أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર हिकमत નંબર 66માં ઇરશાદ ફરમાવે છે કે આ જબાન જીભ એવું ફાળી ખાનાર જાનવર છે, જો તેને કાબૂમાં ન રાખવામાં આવે તો તે નુકસાન પહોંચાડશે. અલ્લાહે ઇન્સાનને મોટી નેમતોમાંથી એક નેમત જબાન આપી છે, એટલે બોલવાની શક્તિ આપી છે. જબાન થકી એક નસલથી બીજી નસલ સુધી ઇલ્મ પહોંચે છે. જબાનથી જિંદગીના કામો આસાન થઈ જાય છે. જો જબાન ન હોત તો જાનવરોની જેમ જિંદગી રૂંધાઈ જાત. જબાન જેટલી મોટી નેમત છે, એ પ્રમાણે જો સહી વાપરવામાં ન આવે તો મોટા મોટા ખતરા પણ છે. માણસના શરીરના ભાગોમાંથી સૌથી વધારે આઝાદ જબાન છે. એટલે જેના સામે જેમ તેમ બોલવામાં કોઈ રૂકાવટ નથી. ઘણી વખત એક શબ્દ મોટી લડાઈનું કારણ બને છે, જેમાં હજારો માણસો કત્લ થાય છે. કેટલાય લોકોની ઇજ્જત પામાલ થઈ જાય છે અને પૂરા સમાજનું સુખ અને શાંતિ ખતમ થઈ જાય છે. પ્યારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બયાન ફરમાવે છે કે અલ્લાહ જેટલી મોટી સજા જબાનને આપશે, તેટલો અઝાબ શરીરના બીજા કોઈ પણ ભાગોને નહીં આપે. ત્યારે જબાન ખુદાની બારગાહમાં ફરિયાદ કરશે કે જેટલો મને અઝાબ કરે છે, તેટલો બીજા અવયવો ઉપર શા માટે અઝાબ નથી કરતો? ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ત્યાંથી અવાજ આવશે કે તારી જબાનનો એક શબ્દ પૂર્વ યાની ઈસ્ટ અને પશ્ચિમ યાની વેસ્ટ સુધી પહોંચ્યો, જેના લીધે કેટલાય બેગુનાહોની જાનો ગઈ. કેટલાયના માલ સામાન લૂંટાવવામાં આવ્યા. કેટલા ઘર અને ઇજ્જત પણ બરબાદ થઈ ગઈ. હું મારી ઇજ્જત અને બુઝુર્ગીની કસમ ખાઈને કહું છું કે જેટલી સજા તને આપીશ, એટલી બીજા કોઈ શરીરના ભાગને નહીં આપો. કિતાબોમાં જબાનથી થતા ખતરનાક 30 મોટા મોટા ગુનાઓ બયાન કરવામાં આવેલા છે. આજના જમાનામાં જબાનની સાથે સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગ પણ ખતરનાક છે, જે સેકન્ડમાં પૂરી દુનિયામાં સાચા ખોટા સમાચારને લીધે તબાહી મચાવે છે. જબાન ભલાઈ અને બુરાઈની ચાવી છે. જે પ્રમાણે ચાલશે તે મુજબ તેનો ખરાબ અથવા સારો અસર થશે. દરેક પોતે વિચાર કરે કે જબાનને કેવી રીતે વાપરે છે, કોઈના લાભ માટે કે નુકસાન માટે. જે દુનિયામાં તબાહી ફેલાવશે તે આખિરતમાં સૌથી વધારે અઝાબમાં મુબતલા રહેશે. ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે જનાબે અબુ ઝર ફરમાવે છે કે અય ઇલ્મ હાસિલ કરનાર, તારી જબાન ખૈર અને શરની ચાવી છે. તેથી તારી જબાન ઉપર એવી રીતે તાળું લગાવ જેવી રીતે સોના ચાંદીના તિજોરીમાં તાળું મારે છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.